ગ્રામીણ સર્વધર્મ સંભાવ સાથે આત્મીયતા એકતાની ધરોહર સૌરાષ્ટ્રના પાલિતાણાનું ખાખરિયા ગામ ને દામનગર. આ ગામની કાયમિતા આત્મીયતા એકતા જાળવવા આજથી અંદાજે 35 વર્ષ પહેલા માત્ર 20 થી 25 વડીલો દ્વારા ઈસવીસન 1989ની સાલમાં પગપાળા દ્વારકા જવાની શરૂઆત કરી હતી, જે આજે 2024માં 400થી વધુ અસંખ્ય યુવાન ભાઈઓ બહેનો ને વડીલો સાથે અંદાજે 500 કિલોમીટર પગપાળા ચાલીને શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા જવાની સમસ્ત ખાખરિયા ગામે પરંપરા બનાવી દીધી છે. આ 44 ડિગ્રી તાપમાનમાં આવા ધૂમધકતા તાપમાનમાં સતત 500 કિલોમીટર 15 દિવસ સુધી પગપાળા ચાલવું એ કોઈ એક સામાન્ય વાત નથી. 15 દિવસ સુધી સૌના ખ્યાલ સાથે સમયે નાસ્તો, ચા પાણી, જમવાનું, આરામ વગેરે સગવડ કરવાની ધન્ય છે આ રૂડું રૂપાળું ખાખરિયા ગામ. મારા વાલા મિત્રો, તો આ સંઘમાં તમામ સેવાકીય મિત્રો છે જે સંપૂર્ણ જવાબદારી સંભાળી લે છે, તેને દિલથી શત વંદન હો. ધન્ય છે તે વડવાઓ. વંદન કરીએ છીએ એ તમામ વડીલોને કે જેમણે ગામ માટે, ગામની એકતા માટે ક્રાંતિકારી પહેલ કરી, તેમજ ખાખરિયાળી ગામના આજની યુવા પેઢીના તમામ ધર્મના નાના મોટા સૌ ગ્રામજનોને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. સમસ્ત સંઘવાસીના અમારા પ્રણામ. હૃદયપૂર્વક દિલથી વંદન. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ ભગવાન સૌનું ભલું કરે, આ સૃષ્ટિના સમસ્ત જીવાત્માનું કલ્યાણ થાય. સેવાનો સાથી. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24.